પૂજા વિદ્યાલયના યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11માં પ્રકરણ 2, જેની થિયરી આપણે આગળ શીખી ગયા છે। સ્વાધ્યાય 2.1ની વાત કરીએ તો સ્વાધ્યાય 2.1 જેમાં દાખલા નંબર પહેલો આપણને આપેલો છે। એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબો ના બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે, તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો। હવે આવૃત્તિ વિતરણ મેળવવા માટે આપણને જુદી જુદી સંખ્યાઓ આપેલી છે। આ સંખ્યાઓનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ સંખ્યાઓના ઉપયોગના આધારે આપણે આવૃત્તિ વિતરણ બનાવતા શીખવાનું છે। બેટા અહીંયા વિતરણ કઈ રીતે બનશે એ શીખીશું। તો અહીં કુટુંબમાં બાળકોની જે સંખ્યા છે સતત ચલ છે, તેથી અસતત આવૃત્તિ વિતરણ મેળવીશું। આવૃત્તિ વિતરણમાં x બાળકોની સંખ્યા છે અને f એટલે કુટુંબની સંખ્યા લઈશું આપણે, જેમાં બાળકોની સંખ્યા 0, 1, 2, 3 આ રીતે લઈ શકાય। બાળકોની સંખ્યા 0, 1, 2, 3। હવે જેમ કે આપણે કોષ્ટકમાં આપેલું છે એનો ઉપયોગ કરીએ તો સૌથી પહેલા ક્રમમાં આપણી પાસે સંખ્યા છે 1, તો આ 1નો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે। તો 1 માટે એક લાઈન કરીશું અહીંયા, પછી એ રીતે બીજી જેટલી બી સંખ્યાઓ છે ફરીથી 1 કેટલી વાર છે એટલા 1, 1ની ગણતરી કરીશું, 2, 2ની ગણતરી, 0, 0ની, અને આમ ગણતરી કર્યા બાદ આપણે સંખ્યાઓ મૂકીશું। તો 0ના ટોટલ 4 ને 1 5 અને 1 6 એટલે ટોટલ 6 સંખ્યાઓ, 5, 5, 10, 5, 15 ને 1 16। જે ધોરણ આપણે 9માં આવો અભ્યાસ કરી ચૂકેલા છે। આવૃત્તિ વિતરણ બનાવવાનું સીધી ગણતરી કર્યા બાદ સંખ્યાઓની લાઈન આપણે મૂકવાની હોય છે, બરાબર છે। તો જે દાખલા નંબર 1માં તમારે આમ આવૃત્તિ ચિહ્નો મેળવ્યા બાદ કુટુંબોની સંખ્યા અને એ કુટુંબોની સંખ્યાનું ટોટલ આપણે છેલ્લે કરીશું તો n બરાબર કુલ 50 લોકો એ પરિવારમાં હશે। એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની ઉંમર વર્ષમાં નીચે પ્રમાણે નોંધવામાં આવે છે। આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5, ધ્યાન રાખજો મિત્રો, વર્ગ લંબાઈ તમને 5 લેવાની છે એમ કીધું છે। આવૃત્તિ વિતરણ બનાવો। હવે આવા આવૃત્તિ વિતરણ બનાવતી વખતે સૌથી નાનામાં નાની સંખ્યા તમારે આમાં શોધવી પડે। જે નાની સંખ્યા હોય એ 21 છે, અહીંયા નાનામાં નાની સંખ્યા, બરાબર છે। અને મોટામાં મોટી સંખ્યા આપણે શોધીએ આમાં તો 58 દેખાઈ રહી છે, બીજી કોઈ સંખ્યા નથી, જે નીચે આપણે લખેલું છે। આપેલ માહિતીમાં કર્મચારીની સૌથી ઓછી ઉંમર 21 વર્ષ અને સૌથી વધુ ઉંમર 58 વર્ષ છે। લગભગ 5 વર્ગ લંબાઈ આપણે લેવાની કીધી છે રકમમાં। તો 5 વર્ગ લંબાઈ લેવી હોય તો નાનામાં નાની સંખ્યા જે 21 કીધી છે એ અને મોટામાં મોટી સંખ્યા 58 કીધી છે એ બંનેના નજીકનો અંક, 21ના નજીકનો પૂર્ણ અંક 20 થાય 5ના ગુણક માટે, અને 58ના નજીકમાં 60 થાય। તો તમે પહેલો વર્ગ 20થી 25 લેશો અને છેલ્લો 55થી 60નો લેશો। તો આ રીતે એનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ તો આવૃત્તિ વિતરણ શું બનશે? જે આ રીતે છે 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60। હવે 20થી 25 માટેની સંખ્યાઓ, કાં તો આપણે આવૃત્તિ વિતરણને જોઈએ બેટા, તો સૌથી પહેલી સંખ્યા આપેલી છે આપણને 32, તો એ 32ને ક્યાં બતાવવાના? તો 30થી 35નો જે વર્ગ છે એમાં 32 આવે, પછી છે 42, તો એ 42ને બતાવવાના આપણે, 42 આવશે 40થી 45ના વર્ગમાં। એ રીતે આગળ 48, 35, 23, તો 48નો વર્ગ તમે જોઈ શકો કયામાં આવે? 45થી 50માં। 35નો વર્ગ હવે બે જગ્યાએ છે, 30થી 35 છે ને 35થી 40 છે। તો હંમેશા આપણે ઉપરની જે લંબાઈ આપી છે વર્ગ લંબાઈ એની અંદર જ સમાવેશ કરીશું 35ને, બરાબર છે। તો 35નો સમાવેશ ઉપરનામાં લઈશું આપણે। આ રીતે તમને જેટલી બી સંખ્યા આપી છે આ સંખ્યાઓને મૂકતા જવાની
અને એ સંખ્યાઓને એમના આવૃત્તિ ચિહ્નના આધારે ટોટલ કરવાના. તો પહેલામાં ટોટલ આવશે 3, બીજામાં 5 ને 3 8, 5 ને 5 10, 5 ને 5 10 ને 1 11, 5 ને 5 10 ને 2 12, 5 ને 2 7, 5 ને 1 6, 3. બરાબર છે. હવે મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. તમને અહીંયા વર્ગ લંબાઈ નહીં, વર્ગો આપેલા છે. મતલબ કે આપેલી માહિતીને 10 સરખા ભાગોમાં વહેંચવાની છે. હવે આમાં બી તમારે સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાની થાય તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા આપણે રકમમાં જોવા જઈએ તો એ સંખ્યા આપણે દેખાઈ રહી હશે. સૌથી ઓછું ઉત્પાદન 108 મોબાઈલનું છે. કેટલા મોબાઈલનું છે? 108. અને સૌથી વધુ 1075નું. હવે કરવાનું શું? તેનો આર શોધવાનો. એટલે 1075 માઇનસ 188 એટલે 887 થાય. 10 વર્ગોમાં વેચવાનું હતું તમારે. એટલે 887ને 10 વડે ભાગી એટલે 89. હવે 89ના નજીકની ગુણક સંખ્યા કઈ આવે? તો 89ના નજીકમાં 100 આવે તો તમે વર્ગ લંબાઈ 100 બી લઈ શકો, 90 પણ લઈ શકો. હવે 89ની વર્ગ લંબાઈ ઓકે ના કહેવાય. તો વિસ્તારમાં તમારે કેટલા વડે 10નો ગુણક કરીને વર્ગ લંબાઈ સી લઈ લેવાની. સી બરાબર 100. પહેલો અંક 100થી 199, 108 લેવાના છે એટલે. બીજો 200થી 299, 300થી 399, 400થી 499, 500થી 599, 600થી 699, 700થી 799, 800થી 899, 900થી 999 અને 1000થી 1099. પહેલી સંખ્યા જોઈએ 699 છે. તો 699નો સમાવેશ કયા વર્ગમાં થાય? તો આ રહ્યા પહેલી સંખ્યા 699. પછીની સંખ્યા 380 છે, 625 છે. તો 380 એ 300થી 399માં આવશે. 625 એ 600થી 699માં આવશે. પછી 653 452. તો 653 જે છે 600થી 699માં આવશે. 452 એ 400થી 499માં આવશે. બરાબર. આ રીતે તમે આ બધી સંખ્યાઓને 1 બાય 1 મૂકીને એની ગણતરીઓ કરી શકો. તો આ રીતે દાખલા નંબર 3ના બી દરેક વર્ગ લંબાઈ તમે મેળવો. બરાબર છે. અને કિંમત મૂકી શકો. જે 2 4 5 ને 4 9, 5 ને 2 7, 5 ને 5 10, 5 ને 3 8, 5 ને 4 9, 4 3 4 અને એનો ટોટલ થાય 60. આગળનો દાખલો એ જ દાખલાને તમને થી ઓછા અને થી વધુ એવા આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું કીધું છે. તો એમાં થશે કઈ રીતનું? તો થી ઓછામાં ફેરવવા માટે સૌથી પહેલાં વર્ગ લંબાઈ લેવી પડે તમારે. એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા. આ 199 અને 200 એનો સરવાળો કરીએ તો 199 પ્લસ 200 ભાગ્યા 2 એટલે 199.5 આવે. બરાબર છે. જે 199.5 જે છે તમારે એ કિંમત મૂકવાની છે પહેલા વર્ગ માટે. એટલે કે 199.5. એ રીતે બધામાં 100 પ્લસ છે તો 199.5માં 100 એટલે 299.5. એ રીતે બધામાં તમે પ્લસ 100 મૂકતા જાઓ. 299માં 100 ઉમેરો, 100 ઉમેરો, આમ 100 ઉમેરી તમે સંખ્યા મૂકશો તો છેલ્લી સંખ્યા 1099.5 સુધીની આવે. હવે પહેલામાં તમારે આવૃત્તિનો જ ઉપયોગ કરવાનો છે. પહેલાંની આવૃત્તિ કેટલી હતી? 2. અને તમે થી ઓછાનું આવૃત્તિ વિતરણ બનાવી રહ્યા છો. તો પહેલામાં 0 ને 2 2. પછી બીજાની આવૃત્તિ હતી 2 ને 4 6. પછી 6 આવે તો 6માં 9 ઉમેરીને 15. 15માં પછી 7 ઉમેરવાના છે.
પેલા 2 હતા, 2માં 4 ઉમેરી એટલે 6, 6માં 4 3 ઉમેરી એટલે 9, 6માં 9 ઉમેરી એટલે 15, 15માં 7 ઉમેરીશું એટલે 22, 22 ને 10 32, 32 ને 8 40, 40 ને 9 49, 49 ને 4 53, 53 ને 3 56 અને 56 ને 4 કેટલા થશે? 60 થશે. આ થઈ ગયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. સેમ ઉપર જે રકમો લીધી છે એ જ 99.5, 199.5 અને છેલ્લે 1099.5 સુધીના અંકો લઈએ તો પહેલો અંક આપણે શું છે? 99.5. પછી એમાં 100 ઉમેર્યા, 100 ઉમેર્યા, 499, 599, 699, 799, 899, 999 અને 1099.5 આ રીતે તમારા અંકો થાય. જેમાં પહેલો અંક તમને ટોટલ સંખ્યા કેટલાની કીધી હતી? 60ની કીધી હતી. બરાબર છે. એ 60ની સંખ્યામાં સૌથી પહેલાં 60, પછી એમાંથી તમારે માઇનસ કરવાના. પહેલાં જે 2 છે એ માઇનસ કરીએ. 60માંથી 2 જાય એટલે 58, એમાંથી 4 જાય એટલે 54, 9 જાય એટલે 45, 7 જાય એટલે 38, 10 જાય તો 28, 8 જાય તો 20, 9 જાય તો 11, 4 જાય તો 7 અને 3 જાય તો છેલ્લો જે અંક હતો 4, આ બંને સરખાઈ જાય અને આખરમાં હશે 0. આ થઈ ગયું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. દાખલા નંબર 4 જે છે, જે નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો. વર્ગ લંબાઈ શોધવા માટે શું કરવાનું છે? જોઈએ તો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. જો ઉપલા વર્ગમાં 99 અને આગળના પછીના વર્ગમાં અધસીમા અને ઉર્ધ્વસીમા બંને અલગ અલગ છે, 99 અને 100. તો કરીશું શું? 99 અને 100નો કરવાનો સરવાળો અને 2 વડે ભાગીએ એટલે 99.5, 99.5, 100, 200, 200નો ગેપ છે, 200, 200 અને જે બી ગેપ આવતો હોય કે ના આવતો હોય તમારે ખાલી ઉર્ધ્વસીમા અધસીમાનો સરવાળો કરીને 2 વડે ભાગીને લખવાનું છે ખાલી. આ રીતે તમને વર્ગ મળી ગયા. પછી કરવાનું શું? 99.5માંથી 0.5ની કરવાની બાદબાકી એટલે 100 આવે. સેમ 299.5માંથી 99.5, 499.5માંથી 299.5, 749.5માંથી 499.5 આ રીતે બધાની કરવાની બાદબાકી જે તમને આપશે અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુનો તફાવત, મતલબ કે વર્ગ લંબાઈ. મધ્ય કિંમત મેળવવા માટે ફરીથી આ જ સંખ્યાઓ 0.5 અને 99.5નો કરવાનો સરવાળો ભાગ્યા 2. એ રીતે બધાનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળી જાય બધાની મધ્ય કિંમતો. સરવાળો કરીને 2 વડે ભાગવાનું. એનું સૂત્ર છે મધ્ય કિંમત મેળવવા માટેનું અધઃસીમા બિંદુ પ્લસ ઉર્ધ્વસીમા બિંદુ ભાગ્યા 2. ફરીથી મિત્રો, અધઃસીમા બિંદુ પ્લસ ઉર્ધ્વસીમા બિંદુ ભાગ્યા 2. આવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં આવે. આવૃત્તિ જે છે એની એ જ રહેશે, એને કોઈ ફેરફાર કરવાની જરૂરત નથી. હવે દાખલા નંબર 5મો છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ મેળવો. પાના દીઠ ભૂલની સંખ્યા આપી છે 0, 1, 2, 3 અને એના આવૃત્તિ આપેલા છે 140, 110, 120 અને 30. હવે તમને કીધું સંચય આવૃત્તિ વિતરણ મેળવવો. તો સૌથી પહેલાં તો થી ઓછા પ્રકાર માટે જે 0, 1, 2, 3 આપેલા છે, વર્ગ નથી એટલે સીધી સંખ્યા લખીશું. થી ઓછા માટે પહેલી સંખ્યા કેટલી છે? 140. તો એ 140 અહીંયા લઈશું. 140માં 110 ઉમેરીએ એટલે 250, 250માં 120 ઉમેરીએ 370, 30 ઉમેરીએ એટલે 400. આ થઈ ગયું થી ઓછા. સેમ ફરીથી 0, 1, 2, 3 મૂકી દેવાના. ટોટલ પહેલાં 400, એમાંથી આ 140 બાદ કરીએ, મતલબ કે પહેલી આવૃત્તિ 140 બાદ કરી 260 આવે. 260માંથી 110 બાદ કરીએ એટલે 150, 150માંથી 120 બાદ કરીએ એટલે 30 આવે. આમ તમને આ છેલ્લુંથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ તૈયાર થઈ જાય. એના બાદ દાખલા નંબર 6. નીચે આપેલ માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. અધઃસીમા બિંદુ કે તેથી વધુ આપેલું છે.
સંચય આવૃત્તિ આપેલી છે અને સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણ પહેલાં જે સંખ્યાઓ આપી છે 44.5થી 49.5, 54.5, 59.5 અને સંચય આવૃત્તિ આપેલી છે. આમનો આપણે કરીશું ઉપયોગ. તો શરૂઆત કરીએ તો થી વધુમાં 44.5, 49.5 સમથિંગ જે બી અમાઉન્ટ આપેલા છે બધા અમાઉન્ટ આપણે અહીંયા લઈ લઈશું. જે રકમ આપી છે એ CFIB જે આપેલા છે બધાને આપણે અહીંયા લખી દઈશું. રકમ જે આપી હતી મતલબ એ આપણે અહીંયા લખી દીધી. બરાબર છે. આ દરેક રકમ તમને હું 1 બાય 1 દેખાડી રહ્યો છું. ઓકે, એના બાદ તમારે કરવાનું શું છે, 44.5 જે છે એનાથી વર્ગ બનાવવાના છે. તો પહેલાંથી વધુ પ્રકારનું આપેલું હતું માટે તમારે આ બધી સંખ્યા લખવાની રહેશે ડાબી બાજુમાં. 44.5માં પ્લસ કરવાના 0.5, બધામાં 0.5 પ્લસ કરીશું એટલે 45, 49ના 50, 54.5ના 55. આ રીતે 0.5 પ્લસ કરતાં તમારો આ વર્ગ તૈયાર થઈ જાય. આગળ બીજી સંખ્યા તૈયાર થઈ જાય અને આવૃત્તિ 500માંથી 470 બાદ કરો. 500માંથી બીજી સંખ્યા 500માંથી 470 બાદ કરો. 470માંથી 490 બાદ કરો. આ રીતે સંખ્યાઓ બાદ કરતાં તમને 1 બાય 1 ઉપરથી સંખ્યા બાદ કરતાં તમને મૂળ આવૃત્તિ વિતરણ મળી જાય. દાખલા નંબર 7મો બી એ રીતે જ છે. નીચે આપેલ માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. પેલું થી વધુમાં હતું, હવે થી ઓછાની રીતે તમારે આ ગણવાનો છે. એટલે બધી સંખ્યા લખાશે જમણી બાજુ. આ જે બધી સંખ્યા 30 છે, 35 છે, જો બધી બાજુ જમણી બાજુ લખી છે એના આધારે તમારે 30, 35, 40, 45, 50, 55, 60, 65 આ રીતે સંખ્યા મળી જાય. 5 5નો ગેપ છે. પહેલી સંખ્યા મેળવવા 0, 17, 17 એટલે 25માંથી 17 બાદ કરવાના 8, 40માંથી 25. આ રીતે અલગ અલગ સંખ્યાઓ તમે બાદ કરશો એટલે તમને આ સંખ્યાઓ મળી જશે. એ બી આવૃત્તિ વિતરણ તમારું તૈયાર થઈ જાય. દાખલા નંબર 8મો છે, જે મધ્ય કિંમતો આપેલી છે, આવૃત્તિ આપી છે, વર્ગ લંબાઈ આપી છે. તો એના માટે સૂત્ર છે નીચલી સીમા શોધવાનું અને ઉપલી સીમા શોધવાનું. નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ અપોન 2 અને ઉપલી કિંમત બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ અપોન 2. અને એ કિંમતોનો ઉપયોગ કરીને તમે બંને વર્ગ અહીંયા મેળવી શકો. સિમ્પલ વસ્તુ 25 છે એમાં વર્ગ લંબાઈ 50 છે. 25 મધ્ય કિંમત મૂકી, 50 વર્ગ લંબાઈ ભાગ્યા 2 એટલે 0. અહીંયા પ્લસ કરીશું એટલે 50. સેમ આ રીતે બધી સંખ્યાઓ તમે મેળવી શકશો, જેનાથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર થઈ શકે. દાખલા નંબર 9માં નિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, જે આપણે આગળ શીખી ગયા છે. અને 10મો દાખલો પણ તમારે આ જ મેથડો ઉપરથી ગણવાનો રહેશે. એકવાર 9મો દાખલો અને 10મો દાખલો શાંતિથી સમજી લેવો. આગળ શીખવાડ્યું એ જ રીતે નીચલી સીમા ઉપલી સીમા શોધવાનું સૂત્ર અને પછી વર્ગ લંબાઈ મૂકીને દાખલો ગણી નાખવાનો છે. 10મા દાખલામાં આવૃત્તિ વિતરણમાં વર્ગ સીમા પરથી વર્ગ સીમા બિંદુ અને આવૃત્તિ વિતરણ મેળવવો. તો આમાં 1.475 અને 1.5ની મધ્ય કિંમત મેળવી લેવાની. એ મધ્ય કિંમત મેળવ્યા બાદ આપેલી સંખ્યામાં પ્લસ કરી દેવાના અને એક બાજુ માઇનસ કરી દેવાના. સીધી ગણતરી તમે કરશો એટલે તમારો આન્સર આમાં આવી જશે, જે આસાન જ છે. દાખલા નંબર 10મો. બરાબર છે મિત્રો. એટલે આજે ચલાયેલા જે ચેપ્ટર્સમાં દાખલાઓ છે 2.1, એ 2.1ના દરેક દાખલાનો તમારે અભ્યાસ કરવાનો છે અને ગણતરી કરવાની છે. કોઈપણ દાખલાઓમાં કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા સમજાય ના ફાવે એવું કંઈક પણ હોય તો તમે લોકો મને સંપર્ક કરીને, એટલે કે સુલભ સરને સંપર્ક કરીને તમે માહિતી મેળવી શકશો. બરાબર. પૂજા વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર તમારો આ વિડીયો અપલોડ થાય એટલે તમે લોકો આ વિડીયોના દાખલાઓ ગણીને પ્રેક્ટિસ કરો. ઓકે, આગળના વિડીયો માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. 2.2 નેક્સ્ટ વિડીયોમાં ચલાવવામાં આવશે.